આજે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવે ગુજરાતમાં પણ યુસીસીને લાગુ કરવામાં આવશે। જો કે ગુજરાત એવું બીજું રાજ્ય છે જેમાં યુસીસીને લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે હાલ આદિવાસીના યુવા નેતા ચૈતર વસાવા આનો વિરોધ કરી રહ્યા છે। જ્યારથી આને લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી રાજકારણમાં તો અનેક તર્ક અને વિતર્ક સર્જાઈ જ રહ્યા છે, પરંતુ હવે ચૈતર વસાવા દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વાત જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। યુસીસી સૌથી પહેલા ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યું હતું ને તે બાદ હવે ગુજરાત રાજ્યમાં પણ આને લાગુ કરવાની વાતો અત્યારે વહેતી થઈ છે। જો કે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને અત્યારે હાલ એક સમિતિની રચના પણ કરવામાં આવી છે, પરંતુ ખાસ વાત કરવામાં આવે હર્ષ સંઘવી વિશેની તો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આદિવાસીને કોઈ નુકસાન ન પહોંચે તે રીતની કામગીરી કરવામાં આવશે, પરંતુ ચૈતર વસાવા દ્વારા આને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળીએ કે તે વિરોધ કરતા શું કહી રહ્યા છે। ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે। 1,45,00,000 જેટલી એની વસ્તી આદિવાસી સમાજની છે, છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીનો સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે। સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે। આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે। કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે, બહુપત્નીત્વને માન્યતા મળે છે, કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે, કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે। ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે। આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય, 73 એની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે। જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનિજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે। ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે, અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું, અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું। અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે આદિ અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે। સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો। આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી, અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી। આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા। ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે। જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ। ગુજરાતમાં જ્યારથી યુસીસીની આ વાત સામે આવી છે ત્યારથી અનેક તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે। સવાલ અનેક છે કે શું આદિવાસીઓને આનાથી નુકસાન થશે કે કેમ? તેની સામે હર્ષ સંઘવીએ પોતાનું નિવેદન પહેલા જ આપી દીધું હતું કે હવે આદિવાસીઓને અનેક એવી વાતો છે જેને ધ્યાનમાં રહીને આ સમિતિની રચના કરવામાં આવી છે અને તેને ધ્યાનમાં રહીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ આ બધાની વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય, યુવા નેતા આદિવાસી છે, તેમનું પણ હવે આ નિવેદન સામે આવ્યું છે। આના કારણે શું હવે ભાજપના લોકોની કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।